અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ 1200 બેડ મહિલા અને બાળ રોગની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ છે. આ હોસ્પિટલમાં છેલ્લા 16 વર્ષથી ઇન્ડો અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે. એવા બાળકો કે જેઓને જન્મજાત પેશાબની કોથળીમાં લીકેજની સમસ્યા હોય તેવા આ પ્રકારના બાળકોની અત્યંત જટિલ સર્જરી આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવે છે. વર્ષ 2024ના પ્રારંભે યોજાયેલ બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં 15 જેટલા વિવિધ દેશોમાંથી નિષ્ણાત તબીબો આવ્યા છે, જેમાં USA, કટાર, ઇઝરાયલ, કેનેડા, ફિલિપાઇન્સ, કેન્યા, કોલંબિયા અને ઇન્ડિયાના તબીબોનો સમાવેશ થાય છે. નેપાળ, કેન્યા, બાંગ્લાદેશ જેવા દેશો સહિત ભારતના 15 રાજ્યોમાંથી આવેલા બાળકોની આ બ્લેડર એસ્ટ્રોફીની સમસ્યા આ વર્કશોપમાં દૂર કરવામાં આવશે. અત્રે નોંધનીય બાબત એ પણ છે કે આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી અંદાજિત 7 થી 8 કલાક ચાલતી હોય છે. આમ લગભગ 160 જેટલા બાળકોને આ વર્કશોપમાં એક્ઝામ કરવામાં આવે છે. તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.